કેટલીક અજાણતા થયેલી ભૂલોના કારણે તુલસી સુકાઈ જાય છે કે તુલસીના પાન કાળા, પીળા અને લાલ રંગના થઈ જાય છે। જો તમે સમય રહેતા તેના પર ધ્યાન નહીં આપો તો તે સંપૂર્ણ રીતે ખરાબ થઈ જશે। ભારતમાં લગભગ દરેક ઘરમાં ઓછામાં ઓછો એક તુલસીનો છોડ જરૂર જોવા મળી જશે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે। તુલસીને જ્યાં લોકો પૂજે છે ત્યાં તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તુલસીના ઘણા સ્વાસ્થ્ય લાભ છે, પરંતુ તપતી ગરમીમાં ઘણા કારણોથી તુલસીનો છોડ થોડો ભૂરો અને લાલ રંગનો થવા લાગે છે। આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તુલસીના છોડના લાલ રંગના થવા પાછળનું કારણ શું છે। લાલ પડી જાય છે તેની પાછળનું એક કારણ આકરો તડકો અને છોડમાં જીવાતનો વધતો પ્રકોપ હોઈ શકે છે। એવું જરૂરી નથી કે જીવાત તમને છોડ ઉપર જોવા મળે। આ જીવાત માટીની અંદર પણ પેદા થાય છે, જેના કારણે તુલસીના પાન લાલ પડવા લાગે છે। તુલસીના પાનમાં બદલાવ દેખાય તો શું કરવું? બસિલ લીવ્સ ટર્નિંગ રેડ। જો તમને તુલસીના પાનમાં બદલાવ દેખાય તો તરત તેનો ઉપાય કરો। તમે ઘરે જ ઘરેલું કીટનાશક બનાવો અને તેનો ઉપયોગ છોડ પર કરો। તેનાથી આ જીવાત મરી જશે। પછી છોડના લાલ પડી ગયેલા પાન પર છાંટી દો। પાણીના કારણે પણ તુલસીના પાન લાલ થઈ શકે છે। ખૂબ ઓછું કે ખૂબ વધારે પાણી છોડ માટે હાનિકારક હોઈ શકે છે। તેનાથી પાન નબળા થઈને લાલ થવા લાગે છે। તેથી તમે ભલે ગરમી વધારે હોય તો પણ વધારે પડતું પાણી ન નાખો। તુલસીના છોડમાં જરૂર કરતાં વધારે પાણી ન નાખો। માટીને ભીની રાખવા માટે પૂરતું પાણી નાખો। વધુ પડતું પાણી નાખવાથી છોડના મૂળ સડી જશે। પછી ધીમે ધીમે સમય સાથે તેના પાન લાલ અને કાળા પડવા લાગે છે। તેથી વધુ પાણી નાખવાનું ટાળો। માટીનો ભેજ તપાસવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો। જો આંગળી સરળતાથી માટીમાં ખૂંચી જાય તો પાણી ન નાખો। આ ઉપરાંત છોડને આકરા તડકામાં ન રાખો। તમે સવારે 12 વાગ્યા સુધી છોડને તડકામાં રાખો, પછી છાંયડામાં રાખી દો। તેનાથી પાન તડકાના કારણે લાલ નહીં થાય।